ખેડા જિલ્લાના રડુદ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નદી પર બનાવવામાં આવેલ ગેરકાયદેસર બ્રિજ પર તંત્રએ બુલડોઝર ચલાવીને સપાટો બોલાવ્યો છે. રડુ નજીક આવેલ વાત્રક નદી પર 15 જેટલી પાઇપો ગોઠવીને ગેરકાયદેસર બ્રિજ ખાણ ખનીજ માફિયાઓ દ્વારા ઊભો કરી દેવામાં આવ્યો હતો, જેની ઉપર તંત્રનું બુલડોઝર ચાલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રક નદી પર તેમનું વહન કરી શકાય તે માટે આ ગેરકાયદેસર બ્રિજ ઊભો કર્યો હોવાની બાતમી મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને મળતા રડુ ગામમાંથી મહેરત તરફ જતી સીમને જોડતા બ્રિજને મામલતદારની હાજરીમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 જેસીબીની મદદથી નદીના વહેણને અવરોધરૂપ 15 જેટલી પાઇપોને દૂર કરીને ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ખેડા મામલતદાર જે કે ખસિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જે કે ખસિયા મામલતદાર ખેડા, આ જગ્યા છે રડુ ગામના સતીફાઈના આરા તરીકે ઓળખાતી નદી કાંઠાની જગ્યા છે અને ત્યાં રેતી ખનન માટે એક હંગામી પુલ બનાવવામાં આવેલો હોવાનું ધ્યાનમાં આવતા આજની તપાસમાં અને ઉચ્ચ અધિકારીઓની ને માહિતી આપી એમને એમની સૂચના મળતા આજે એ દૂર કરવામાં આવ્યો છે. અહીંયા આગળ કઈ ટીમના અધિકારીઓ, કેટલા ટીમ છે અહીંયા આગળ અને શું કાર્યવાહી હાલ ચાલી રહી છે? અહીંયા ખેડા ટાઉન પોલીસનો બંદોબસ્ત છે, એમના કર્મચારીઓ છે કે પછી નડિયાદ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ હાજર છે. અમને અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પુલની વિગત આજે જ ધ્યાન ઉપર આવી છે. સરપંચ સાથે પણ અમે સવારથી મિટિંગમાં હતા. સરપંચને પણ એવી બાબતની ખ્યાલ નથી, એટલે આજુબાજુમાં ખેડૂતોને પણ પૂછતા આ કઈ વ્યક્તિ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે એવી માહિતી હાલ તુરંત ઉપલબ્ધ થતી નથી, પણ આ અંગે ખાણ ખનીજ વિભાગ તપાસ કરી રહ્યું છે. આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરતું હોય છે, એટલે એમના માટે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી જલ્દી કરશે. અજીતસિંહ શિવભા વાઘેલા મારું નામ, સરપંચ છું રડુ ગામનો. આજે આપણે વાત્રક નદી અને જે સતીફોઈનો આરો કહેવાય છે, આને રડુ ગામનો મોટો આરો છે જે સ્મશાનની બાજુમાં છે. અધિકારીઓ પોલીસ સ્ટેશન છે, મામલતદારશ્રી છે, ખનીજ ખાતું છે, બધા અધિકારીઓ છે. કાર્યવાહી લીગલી કાર્યવાહી અત્યારે જીસીબી લાવી અને ગન્નારો જે આપણે પુલ બનાવે છે એને તોડવાની કાર્યવાહી ચાલુ છે, કે જે એમણે અનલીગલી જે પુલ બનાવ્યો છે એને નષ્ટ કરવાનું કાર્ય ચાલુ છે. પુલ એમણે માટીનું ખનન કરવા, જે દળનું ખનન કરવા માટે બનાવ્યો હતો, કે રાત્રે જે ડમ્પરો ચાલુ હોય એની માટે બનાવ્યો હતો. પણ કોણે બનાવ્યો એ મારા જાણમાં નથી. હવે તો લીગલી સાહેબ જે કાયદેસર થતું હોય તો કરવું જ જોઈએ સાહેબ, હું તો એવું માનું છું. બરાબર, કે આથી પછી બીજે ક્યાંય કરે નહીં. બરાબર, અને આમાં શું છે કે ગામ લોકોને પણ ઘણી બધી તકલીફ છે. લીગલી લીધ લેતા હોય તો વાંધો નથી સાહેબ, આ અનલીગલી કામ ચાલુ છે. અને સાહેબ રડુની ચારે કોરા નદી છે અને ચારે કોરા આ કામકાજ ચાલુ છે. મેં તાલુકા સ્વાગતમાં અરજી છે, એ પછી જે ખનીજ ખાતાને મેં રજૂઆત વારંવાર કરી છે. 100% ખનીજ ખાતા વાળા આવે છે, મામલતદાર શ્રી આવે છે, બરાબર, પણ એમને કોઈ ને કોઈ હિસાબે જાણ થઈ જતી હશે તો એ નીકળી જાય છે સાહેબ. બરાબર, બાકી અધિકારીઓ એમનું કામ કરે જ છે 100%.